હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ, સિવિલ અને ઓટોમોબાઈલની અંદર જે મરીન એન્જિનિયરિંગ છે, જે એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર જે સબ્જેક્ટ છે તમારો એન્જિનિયરિંગ મિકેનિક્સ. ઓકે, તો એન્જિનિયરિંગ મિકેનિક્સનો આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે યુનિટ નંબર 3 આપણું સ્ટાર્ટ કરી રહેલા છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે તમારું. યુનિટ છે મોમેન્ટ ઓફ ફોર્સ એન્ડ પેરેલલ ફોર્સિસ. ઓકે, એટલે એની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી એવા તમારા આગળના સેમિસ્ટરમાં જે ટોપિક આવે છે એ ટોપિકનો કોન્સેપ્ટ આ ચેપ્ટરની અંદર છે. ઓલરેડી ચેપ્ટર નંબર 1 અને 2 ના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. હજી સુધી તમે ચેક નથી કર્યા વિદ્યાર્થી મિત્રો તો પહેલા એકવાર એ ચેક કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચલાવી રહ્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. એ વોટ્સઅપ ગ્રુપની લિંક તમારા માટે ફાયદાકારક છે, જેમાં અમે દરેક ઇન્ફોર્મેશન તમને શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો પહેલા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી અમે દરેક ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડી શકીએ, દરેક વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ કે જે વિદ્યાર્થી મિત્રો તમે એડવાન્સ તૈયારી કરી રહ્યા છો અથવા જીટીયુની મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ્સ મેળવવું છે તો આપણા દરેક સબ્જેક્ટના સેમેસ્ટર 2 હોય, સેમેસ્ટર 1 હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, એ બધાના કોર્સ છે એ અપલોડ કરી દીધા છે, જેની અંદર વિડીયોઝ, ઇમ્પોર્ટન્ટ નોટ્સ, દરેક વસ્તુ એની અંદર અપલોડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી અને તમારી એડવાન્સ લેવલની તૈયારી કરી શકો છો. આજના આ ટોપિકની અંદર વાત કરવાના છે મોમેન્ટમ ઓફ ફોર્સ એન્ડ પેરેલલ ફોર્સિસના જે ચેપ્ટર નંબર 3 યુનિટ 3 છે એમાં ફર્સ્ટ તમારો ટોપિક છે ટાઇપ્સ ઓફ બીમ, લોડ એન્ડ સપોર્ટ. જે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. મારી ગેરંટી છે 110% અહીંયા હું 3 થિયરી બતાવીશ, એમાંથી એક થિયરી તો 100% આવશે. પછી તમારું નસીબ 2 કે 3 આવે, બાકી મારી એક ગેરંટી છે 110% એક થિયરી આવશે. તો ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો. એના પછી આપણે મોમેન્ટ કઈ રીતે શોધવાની છે, રિએક્શન કઈ રીતે શોધવાના છે, જે આગળના સેમિસ્ટરોમાં તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની શકે છે. એટલે જીટીયુમાં પણ પૂછાતો હોય છે રિએક્શન, મોમેન્ટ શોધવાનું. તો એ પહેલા આપણે થિયરી સમજી લઈએ અને પછી આગળ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો થિયરીની કોન્સેપ્ટ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ છીએ કે ટાઇપ્સ ઓફ બીમ. ટાઇપ્સ ઓફ બીમ, બીમ એટલે શું? તો આપણે ઘરની અંદર બીમ કોલમ ભરતા હોઈએ છીએ, ખબર છે? કોઈ પણ ધાબુ છે અને ચાર બાજુ આપણે બીમ ભરેલા હોય છે કે જેનો સપોર્ટ આપવામાં આવે. આખો કોઈ બીમ છે એને સપોર્ટ કરવા માટે આપણે બીમ ભરીએ છીએ. તો કઈ ટાઈપના બીમ્સ હોય છે? તો પહેલો છે સિમ્પલી સપોર્ટેડ બીમ. ફર્સ્ટ છે તમારો સિમ્પલી સપોર્ટેડ બીમ. તો સિમ્પલી સપોર્ટેડ બીમ ગુજરાતીમાં કહી શકાય મુક્ત રીતે ટેકવાયેલો બીમ. આકૃતિમાં જોઈ શકો છો આ એક બીમ છે, એના બે સિમ્પલી સપોર્ટેડ ટેકા છે. તો આ તમારો છે સિમ્પલી સપોર્ટેડ બીમ. ઓકે, તો જ્યારે પણ પૂછાય ત્યારે કેટલા પ્રકાર છે? પહેલો છે સિમ્પલી સપોર્ટેડ બીમ. આ રીતની આકૃતિ દોરી દેવાની છે, એમાં લખી શકો કે જેના બંને છેડા સાદી રીતે ટેકવાયેલા હોય છે. ઓકે, બીજો છે તમારો બહાર લટકતો બીમ. એટલે શું કે આ બીમ છે તો આ રીતના એને પોઝિશનમાં હશે, તો આ બાજુની સાઈડ બહારનો લટકતો બીમ છે. તો આ ભાગ જે બહાર લટકી રહ્યો છે, આ બે સપોર્ટ છે તમારા, આ એ અને બી સપોર્ટ છે. તો આ જે ભાગ છે બહાર લટકી રહ્યો છે, એટલા માટે કહેવામાં આવે છે ઓવરહેંગિંગ બીમ, એટલે બહાર લટકતો બીમ. ઇંગ્લિશ વર્ડ્સ પણ થોડા યાદ રાખીશું, ઈઝી પડશે. ઓકે, ક્લિયર? હવે બહાર લટકતામાં બે બાજુ હોય, એક ડાબી બાજુ લટકતો હોય, એક જમણી બાજુ લટકતો હોય અથવા બંને બાજુ હોય. ઓકે, તો જુઓ અહીંયા ડાબી તરફ લટકતો બીમમાં તો અહીંયા બહારની તરફ કઈ છે? લેફ્ટ હેન્ડ સાઈડ. મારી લેફ્ટ સાઈડ છે તો લેફ્ટ સાઈડ છે, લેફ્ટ સાઈડ બહાર લટકતો બીમ છે. બંને તરફ લટકતો બીમ એટલે આ બંને બાજુ લટકતો બીમ છે. ઓકે, અને આ રાઈટ સાઈડ નો છે. કઈ બાજુ છે? રાઈટ સાઈડ છે. તો આ રાઈટ સાઈડ પણ કહી શકાય. એટલે ઓવરહેંગિંગ ના બે ત્રણ ટાઈપ હોય છે, ડાબી સાઈડ, બંને બોથ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ. ક્લિયર? એટલે આ ત્રણને એક જ નામ કહી શકાય, ઓવરહેંગિંગ બીમ. શું કહેવાશે? ઓવરહેંગિંગ બીમ. જ્યારે પણ તમે ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ આ બતાવવાનું છે, કમ્પલસરી બતાવવાનું છે આકૃતિ દોરી. ઓકે, એના પછી છે બહુધારણ બીમ એટલે કે કેન્ટિલીવર બીમ. હવે કેન્ટિલીવર બીમનો શું મતલબ કે એક બાજુ શું હશે? ફિક્સ હશે. એટલે એક બાજુ ફિક્સ હશે અને આ છેડો ફ્રી હશે, તો એને કહેવામાં આવે છે ફિક્સ. એક છેડો ફિક્સ હશે અને બીજો મુક્ત રીતે એટલે ફ્રી હશે, એને કેન્ટિલીવર બીમ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહી શકાય બહુધારણ બીમ.
ઓકે ક્લિયર. હવે આબદ્ધ બીમ એટલે ફિક્સ, બંને બાજુ ફિક્સ હશે, બંને બાજુ શું હશે, આ બાજુ પણ ફિક્સ હશે અને આ બાજુ, એટલે સપોર્ટ નહીં હોય, આમ નીચે સપોર્ટ આ રીતના આમ ફિટ કરી દેવામાં, આ બીમ ફિટ થઈ ગયો, બંને બાજુ ફિક્સ છે, તેને કહેવામાં આવશે ફિક્સ બીમ. ઓકે ક્લિયર, બંને બાજુ બંને છેડાઓ ફિક્સ હશે. પછી છે બહુધારા આધારિત બીમ એટલે કન્ટિન્યુઅસ બીમ, ઘણા બધા બે કરતા વધારે ટેકા આપેલા હોય એને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ બીમ. તો મારા થઈ ગયા ટાઈપ્સ ઓફ બીમ. ફરીથી જોઈ લઈએ કયા કયા છે. ફર્સ્ટ છે સિમ્પલી સપોર્ટેડ, બીજો છે ઓવરહેંગિંગ. ઓવરહેંગિંગના 3 ટાઈપ, રાઈટ, લેફ્ટ અને બોથ, એટલે કે રાઈટ હેંગિંગ, લેફ્ટ હેંગિંગ અને બોથ સાઈડ હેંગિંગ. ક્લિયર. પછી એના પછીનો છે મારો કેન્ટિલીવર બીમ, એટલે કે એક બાજુ ફિક્સ હશે અને એક બાજુ ફ્રી છેડો હશે, એને કહેવામાં આવશે કેન્ટિલીવર બીમ કહેવાશે. એના પછી છે ફિક્સ બીમ, એટલે બંને સાઈડ શું હશે, ફિક્સ હશે, બંને સાઈડ ફિક્સ કરેલો હશે, ફિક્સ બીમ. અને અહીંયા છે કન્ટિન્યુઅસ બીમ, એટલે કે બે કરતા વધારે ટેકા આપેલા હશે, વધારે સપોર્ટ હશે, એટલે એને કહેવામાં આવશે કન્ટિન્યુઅસ બીમ. ક્લિયર. તો આ થઈ ગયા ટાઈપ્સ ઓફ બીમ. પૂછાય છે 3 અથવા 4 માર્ક્સની થિયરી પૂછાતી હોય છે. એની અંદર તમારે ફિગર સાથે સમજાવવાનું રહેશે, એકદમ ઈઝી છે. એકવાર શાંતિથી જોઈ લેશો, ઘરે પ્રેક્ટિસ કરી લેશો, નોટબુકની અંદર ડ્રો કરી દેશો તો આવડી જશે વિદ્યાર્થી મિત્રો, ગોખવાની જરૂર નથી, એકદમ ઈઝી છે. સેમિસ્ટર 2 માં પણ પૂછાય છે, આગળના સેમિસ્ટરોમાં પણ પૂછાય છે, એટલે થિયરી પરફેક્ટલી કરી લેવાની છે. ઓકે. એના પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ લોડ, એટલે કે ભારના પ્રકાર, જે લોડ લાગે છે. હવે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લો. તો ટાઈપ્સ ઓફ લોડમાં પહેલો છે પોઈન્ટ લોડ, અથવા કહેવામાં આવે છે કોન્સેન્ટર લોડ, એટલે કે બિંદુમાં લાગતો, એટલે કે સેન્ટરમાં લાગતો લોડ છે. તો અહીંયા જે આ રીતના બતાવવામાં આવ્યો છે આ લોડ છે. ઓકે, W1 અને W, આ પોઈન્ટ લોડ છે. પોઈન્ટ લોડ હંમેશા એક બિંદુએ થયેલો હોય છે, જે ન્યૂટન અથવા કિલો ન્યૂટનમાં બતાવવામાં આવે છે. તો આ છે મારા પોઈન્ટ લોડ. ઓકે. એના પછી છે સમ વિપરીત ભાર યુનિફોર્મલ ડિસ્ટ્રીબ્યુશન લોડ, શોર્ટ ફોર્મ યુડીએલ કહેવાશે. યુડીએલ લોડ, યુડીએલ લોડનો મતલબ શું છે કે આખા બીમ ઉપર આ રીતનો લાગેલો હોય તો યુડીએલ લોડ છે. એનો એકમ છે કિલો ન્યૂટન પર મીટર અથવા ન્યૂટન પર મીટર. હવે આ વસ્તુ ખાસ સમજવાની છે કે સમજી લો કે કોઈક બીમ છે, એના ઉપર આ રીતનો કોઈક યુડીએલ લોડ લાગે છે. આ યુડીએલ લોડ છે 5 કિલો ન્યૂટન પર મીટર અને આ લંબાઈ છે 2 મીટર. કેટલી છે? 2 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આનો લોડ કઈ રીતના શોધાય? તો W શોધવો હોય તો W માટે વિદ્યાર્થી મિત્રો આનો એકમ એવું કહે છે કે કિલો ન્યૂટન પર મીટર, એટલે 1 મીટર ઉપર 5 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે. 1 મીટર પર 5 કિલો ન્યૂટનનો લોડ લાગે છે. તો આ બીમ કેટલો લાંબો છે? 2 મીટર. તો મારે શું કરવું પડે? W એટલે અંતર, એનો લોડ શોધવો હોય તો 5 × 2 કરીશ, એટલે 10 કિલો ન્યૂટનનો લોડ થશે. એટલે આ કયો છે? યુડીએલ લોડ છે. હવે યુડીએલ લોડને હું પોઈન્ટ લોડમાં ફેરવીશ, એટલે આ પોઈન્ટ લોડ મળી ગયો કિંમત, આ શું મળી? પોઈન્ટ લોડ. તો આ બીમ છે એને એ સેન્ટરમાં લાગશે, એટલે 10 કિલો ન્યૂટન થઈ જશે. એટલે અહીંયાથી આ 1 મીટર અંતર હશે અને આ બાજુ 1 મીટર અંતર હશે. હંમેશા પોઈન્ટ લોડને યુડીએલ લોડમાં ફેરવો. શામાં? પોઈન્ટ લોડ હોય એને યુડીએલ લોડમાં ફેરવો, એટલે યુડીએલ લોડને પોઈન્ટ લોડમાં ફેરવો તો હંમેશા સેન્ટરમાં લાગતો હોય છે. સમજો, ફરીથી સમજાવો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ વસ્તુ, બીકોઝ એક્ઝામમાં આનાથી જ ભૂલ થતી હોય છે. ચલો બીજો એક લોડ લઈએ છીએ. અહીંયા એક લોડ છે, આ A સપોર્ટ છે, B સપોર્ટ છે. ઓકે, આ બંને વચ્ચેનું અંતર 3 મીટર છે. કેટલું છે? 3 મીટર. હવે આના ઉપર એક યુડીએલ લોડ લાગે છે, એ યુડીએલ લોડ છે 10 કિલો ન્યૂટનનો પર મીટર. ઓકે, હવે આને મારે પોઈન્ટ લોડમાં ફેરવવો હોય તો હું શું કરીશ? W માટે શું કરીશ? કેટલો લોડ છે? 10 કિલો ન્યૂટન. તો લોડ ગુણ્યા અંતર, ડિસ્ટન્સ કેટલું છે? 3 મીટર. એટલે થઈ ગયો 30 કિલો ન્યૂટનનો. કેટલો થઈ ગયો? 30 કિલો ન્યૂટનનો થઈ ગયો. પણ આ 30 કિલો ન્યૂટન અહીંયા જ્યારે પોઈન્ટ લોડમાં ફેરવીશું તે પોઈન્ટ લોડ આ રીતના W તરીકે લાગશે, એટલે આ 30 કિલો ન્યૂટન થશે. તો આ અંતર થશે 1.5 મીટર અને આ બાજુ 1.5 મીટર, એટલે સેન્ટરમાં લાગશે. ક્યાં લાગશે? સેન્ટરમાં. ઓકે, ક્યાં લાગશે? સેન્ટરમાં. ક્લિયર? આવડશે વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ? ઓકે, ચલો આવડશે તો મને આનો આન્સર તમે કોમેન્ટમાં કહો. ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો કહે છે જોઈએ. આ એક યુડીએલ લોડ છે, એ યુડીએલ લોડ છે 8 કિલો ન્યૂટનનો પર મીટરનો, એનું અંતર છે 5. તો આનો W કેટલો થશે અને ડિસ્ટન્સ કેટલું થશે? મને આન્સર આપો. ચલો W કેટલું થશે? લોડ, પોઈન્ટ લોડ, અને કેટલા એનો અંતર કેટલું આવશે? કેટલા અંતરે લાગશે? ક્લિયર? તો આ થઈ ગયો મારો યુડીએલ લોડ. ઓકે, ક્લિયર?
એના પછી છે જેની લંબાઈ એક સરખી રીતે પથરાયેલી હોય છે, એક સરખી રીતે વહેંચાયેલી હોય છે, ટૂંકમાં યુડીએલ કહેવામાં આવે છે, તેનું એકમ કિલોન્યુટન પર મીટર હોય છે, 20 કિલોન્યુટન એટલે 1 મીટરની લંબાઈ પર 20 કિલોન્યુટનનો લોડ લાગે છે એવું કહી શકાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી સમવિપરીત ભાર એટલે કે સમવિપરીત ભાર છે યુનિફોર્મલ વેરાઇંગ લોડ એટલે એક કરતા વધારે કન્ટિન્યુઅસ લોડ લાગતા હોય એક જ સરખા, એને કહેવામાં આવે છે યુનિફોર્મલ લોડ. પણ આપણે બહુ ઓછા પૂછાતા હોય છે યુનિફોર્મલ લોડ. ઓકે, આપણે સૌથી વધારે આ બે લોડનો યુઝ થાય છે, એક યુડીએલ લોડ યુઝ થાય છે અને એક પોઈન્ટ લોડ યુઝ થાય છે. તો ટાઈપ્સ ઓફ લોડ 3 ટાઈપના: પોઈન્ટ લોડ, યુડીએલ લોડ અને યુવીએલ. ઓકે, યુનિફોર્મલ ડિસ્ટ્રીબ્યુશન લોડ. ઓકે, યુનિફોર્મલ ડિસ્ટ્રીબ્યુશન યુડીએલ લોડ 3 ટાઈપના લોડ છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે ટાઈપ્સ ઓફ સપોર્ટ. હવે બીમ જોઈ ગયા, એના ઉપર લાગતો લોડ જોઈ ગયો, તો એ સપોર્ટ કયા ટાઈપના સપોર્ટ હશે એ વાત કરીએ. તો અહીંયા વાત કરીએ સપોર્ટની અંદર, તો પહેલો છે સિમ્પલી સપોર્ટેડ બીમ છે. ઓકે, સોરી, સિમ્પલી સપોર્ટેડ છે એટલે કે સપોર્ટ કેવો છે, સિમ્પલ, આ રીતનો ડ્રો કરેલો છે અને સિમ્પલ સપોર્ટ કહેવામાં આવે છે, જે વર્ટિકલ લાગતો હશે. આવા ટેકા, બંને ટેકા સાદી રીતે ટેકવાયેલા છે. બીમ અને ટેકા વચ્ચે કોઈ પણ જોડાણ રચવામાં આવતું નથી. ટેકા આગળ માત્ર ઉધ્વ દિશામાં જ એટલે રિએક્શન ઉત્પન્ન થાય છે, બીજી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી. એક્સ્ટ્રા રિએક્શન, ફક્ત રિએક્શન જ ઉત્પન્ન થશે, બીજું કોઈ એક્સ્ટ્રા યુઝ થશે નહીં. પછી મિજાગ્રાવ એટલે કે હેંગિંગ સપોર્ટેડ, મિજાગ્રાવ વાળો, તો અહીંયા હેંગિંગ ની અંદર શું હશે, વર્ટિકલ રિએક્શન અને હોરિઝોન્ટલ બંને ઉત્પન્ન થશે અને એક રિએક્શન પણ ઉત્પન્ન થશે. આ પ્રકારના ટેકામાં બીમના છેડા એક સાથે મિજાગ્રા થી જોડાયેલા છે એટલે સિમ્પલ સપોર્ટ. મિજાગ્રાનો મતલબ શું, આપણે બારણામાં જે મિજાગ્રો યુઝ કરીએ છીએ તો મૂવેબલ હોય છે, હોરિઝોન્ટલ ટુ વર્ટિકલ, વર્ટિકલ ટુ હોરિઝોન્ટલ થતું હોય છે એ રીતના. આવા ટેકામાં બીમ આગળ પાછળ ખસી શકતું નથી, પરંતુ કોઈ પણ દિશામાં ફરી શકે છે, રિએક્શન, રોટેશન થઈ શકે છે. ઓકે, આગળ પાછળ નહીં થઈ શકે પણ એ રોટેશન થઈ શકશે. એટલે આ રીતના મિજાગ્રો હોય તો આ રીતના રોટેશન થઈ શકશે. ઓકે, ક્લિયર? આવા ટેકામાં ઉધ્વ દિશામાં, વર્ટિકલ, ક્ષૈતિજ દિશામાં, હોરિઝોન્ટલ કે ત્રાંસી દિશામાં પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે વર્ટિકલ, રિએક્શન અને હોરિઝોન્ટલ, વર્ટિકલ અને રિએક્શન, આ 3 વસ્તુ ઉત્પન્ન થઈ શકે છે. જ્યારે આની અંદર ફક્ત રિએક્શન જ ઉત્પન્ન થઈ શકે છે. આમાં 3 વસ્તુ, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને રિએક્શન, આ 3 ટાઈપની રિએક્શન ઉત્પન્ન થઈ શકે છે. એના પછી રોલર આધારિત છે. તો રોલર આધારિત એટલે કે અહીંયા રોલર હશે. ઓકે, સિમ્પલી સપોર્ટેડ જો છે પણ રોલર છે. આ પ્રકારના ટેકામાં નીચે રોલર ગોઠવાયેલા હોવાથી બીમ આગળ પાછળ શું થઈ શકશે, સરકી શકશે. આવા ટેકામાં રોલર જે સપાટી પર ટેકવાયેલું હોય તે સપાટીની લંબ દિશામાં પ્રતિક્રિયા હોય છે, એટલે કે એના શું હશે, પરપેન્ડિક્યુલર, એનું શું હશે, રિએક્શન હશે. આવા ટેકામાં સામાન્ય રીતે પુલના છેડામાં વપરાય છે, જેથી વાહનો દ્વારા લાગતી બ્રેક કે તાપમાનના ફેરફાર થવાથી રોલર સરકે છે અને પુલના બંધારણને નુકસાન થતું નથી. આ વસ્તુ ક્યાં યુઝ થાય છે, જ્યાં પુલ હોય ત્યાં આ વસ્તુ યુઝ થાય છે, એને કહેવામાં આવે છે રોલર સપોર્ટેડ બીમ. ક્લિયર? તો 3 ટાઈપના સપોર્ટ છે, સિમ્પલી સપોર્ટેડ, પછી બીજો છે મિજાગ્રો થી ઉત્પન્ન એટલે મિજાગ્રા છે, અને ત્રીજો રોલ અને ત્રીજો છે રોલર છે. ઓકે, તો આ 3 થિયરી છે. 3 થિયરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કહું છું, કરી લેજો, બીકોઝ જ્યાં સુધી થિયરી તમારી તૈયાર નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આગળ કઈ જ નહીં આવડે. એટલે ફરીથી કહું છું, થિયરી ખાસ કરવાની છે. ઓકે, ચલો હવે થિયરી થઈ ગયા પછી આપણે મોમેન્ટ જોવી છે, મોમેન્ટ શોધવી છે. હવે મોમેન્ટ કઈ રીતના શોધાય છે એ થોડું અહીંયા સમજી લઈએ. ચલો હવે મોમેન્ટ શોધવા માટે હું અહીંયા તમને પહેલા સિમ્પલ બતાવી દઉં કે સિમ્પલ કઈ રીતનું એને મોમેન્ટ શોધાતી હોય છે. એક અહીંયા મારો બીમ છે. ઓકે, આ એનો A છેડો છે, આ એનો B છેડો છે. અહીંયા એક લોડ લાગી રહ્યો છે, એક બીજો લોડ અહીંયા લાગી રહ્યો છે. ઓકે, 2 લોડ લાગે છે. હવે આ જે લોડ લાગે છે આ છે મારો 5 કિલોન્યુટનનો અને આ છે 10 કિલોન્યુટનનો. આનું અંતર છે 2 મીટર, આનું અંતર છે 2 મીટર અને આનું અંતર છે 2 મીટર. હવે મારે આ બંનેની મોમેન્ટ શોધવી છે. મોમેન્ટ શોધવી છે એટલે મોમેન્ટ ઓફ A શોધવું છે. A થી મારે મોમેન્ટ શોધવી છે. તો સિમ્પલ વસ્તુ સમજી લો કે મોમેન્ટ A શોધવી હોય તો હું અહીંયા મોમેન્ટ A શોધવી હોય તો ત્યાંથી હું આ બાજુની ગણતરી કરીશ, A સાઈડની. તો હું અહીંયા A ઉપર ઊભો છું, છેડા ઉપર, ત્યાંથી હું પહેલું આ બાજુ જોઈશ તો કયો લોડ લાગે છે, 5 કિલોન્યુટનનો. ઓકે, હવે ઉપરથી આવતો લોડ હોય આ રીતના, ઉપરથી નીચે આવતો હોય તો પ્લસ હોય અને નીચેથી ઉપર જતો હોય તો માઇનસ લેવાનો. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. તો પહેલો 5 કિલોન્યુટનનો લોડ લાગે છે તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરી અને 5 ક્રોસ કેટલું અંતર છે, A થી કેટલો દૂર છે, 2 મીટર, તો 5 ક્રોસ 2 કરીશ. ઓકે, વચ્ચે પ્લસ,
કેમ પ્લસ? કારણ કે બીજો લોડ ઉપરથી આવે છે એટલે પ્લસ લઈ લીધો. ચલો એ થી બીજો લોડ કયો છે? 10 કિલોન્યુટનનો, એટલે અહીંયા 10 ગુણ્યા એ થી કેટલું દૂર છે? એ થી કેટલો દૂર છે મિત્રો? તો 4 મીટર. 2 + 2 4, એટલે અહીંયા 4 થઈ જશે. ઓકે, તો મોમેન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 10 + 40. તો મોમેન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 50 કિલોન્યુટન ઇન્ટુ મીટર. મોમેન્ટ ઓફ એ મારું આવી જશે. ક્લિયર? આ થઈ ગયું મારું મોમેન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવડશે? સિમ્પલ છે એકદમ, ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો થઈ ગયું આટલું. એટલે ફરીથી સમજી લો કે જ્યારે આ 5 કિલોન્યુટન, એટલે આપણે આને કહીએ છીએ ક્લોકવાઇઝ. જો આ રીતના ક્લોકવાઇઝ હશે તો આપણે પ્લસ લઈશું, અને એન્ટી ક્લોક આ રીતના એન્ટી ક્લોક હશે તો શું લઈશું? માઇનસ લઈશું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, ક્લિયર? આમાં ડાઉટ છે? ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ, વધારે આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો ફર્સ્ટ અહીંયા મને એક બીમ આપ્યો છે, એક બીમ છે, એના ઉપર એક લોડ લાગી રહ્યો છે. ઓકે, આ એ છેડો છે, આ બી છેડો છે, આ 3 મીટર ડિસ્ટન્સ છે, આનું 2 મીટર ડિસ્ટન્સ છે, આનું 2 મીટર છે, અને આ 1 મીટર ડિસ્ટન્સ છે. ઓકે, હવે મારે અહીંયા ફાઇન્ડ કરવું છે મોમેન્ટ ઓફ એ. શું ફાઇન્ડ કરવું છે? મોમેન્ટ ઓફ એ. હવે મોમેન્ટ ઓફ એ ફાઇન્ડ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે પણ મોમેન્ટ ઓફ એ ફાઇન્ડ કરતા હોય અને આપણો પોઈન્ટ લોડ લાગતો હોય તો એના માટે આપણે શું કરીશું? ફર્સ્ટ આપણો જે પોઈન્ટ લોડ છે આ આપ્યો છે 5 કિલોન્યુટન, આ આપ્યો છે 10 કિલોન્યુટન, અને આ આપ્યો છે 5 કિલોન્યુટન. ઓકે, તો મોમેન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે તો પહેલા એ થી હું સ્ટાર્ટ કરીશ. ત્યાંથી પહેલો લોડ કયો લાગે છે? 5 કિલોન્યુટનનો. તો શું થશે? લોડ ગુણ્યા ડિસ્ટન્સ, લોડ ક્રોસ ડિસ્ટન્સ એટલે 3 મીટર છે. પછી પ્લસ, કેમ? કારણ કે બધા કયા છે? ક્લોકવાઇઝ છે. કયા છે? ક્લોકવાઇઝ. ચલો એ થી હું સ્ટાર્ટ કરીશ. બીજો કયો છે? 10. તો 10 ક્રોસ ડિસ્ટન્સ કેટલું થશે? 5 થઈ જશે. અહીંયાથી જ કાઉન્ટ કરવાનું છે. અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? 5 મીટર થઈ જશે. ઓકે, પછી પ્લસ 5 કિલોન્યુટન ક્રોસ કેટલું ડિસ્ટન્સ થશે? 3 + 2 5, 5 + 2 7, એટલે ક્રોસ 7 થઈ ગયું આટલું. ઓકે, મોમેન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 50 + 15 + 35. ઓકે, એટલે મોમેન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 100 થઈ ગયું. તો 100 કિલોન્યુટન ઇન્ટુ મીટર, આ મારો મોમેન્ટ ઓફ એ થઈ ગયો. શું થઈ ગયો? 100 કિલોન્યુટન મોમેન્ટ ઓફ એ થઈ જશે. આવડશે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે, થોડું ધ્યાન રાખશો તો ઈઝી આવડી જશે. ક્લિયર? ચલો હવે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ, એક જોડે જોડે આપણે યુડીએલ લોડ પણ લઈએ. યુડીએલ લોડમાં થોડું ડિફરન્ટ છે, એ સમજીશું તો વધારે આઈડિયા આવી જશે. એકદમ સિમ્પલ છે. ચલો અહીંયા મને સમજી લો કે અહીંયા એક પોઈન્ટ લોડ લાગે છે, એક અહીંયા પોઈન્ટ લોડ લાગી રહ્યો છે, અને આની વચ્ચે મારો એક યુડીએલ લોડ લાગે છે અહીંયા. ઓકે, આ એ છેડો છે, અહીંયા લાગે છે 5 કિલોન્યુટન, અહીંયા લાગે છે 8 કિલોન્યુટન, અને આ જે છે એ 10 કિલોન્યુટન પર મીટર. એક યુનિટ પરથી ખબર પડી જશે કે આ કયો લોડ છે? યુડીએલ. આ બે પોઈન્ટ લોડ છે. આ 2 મીટર અંતર છે, આ 3 મીટર અંતર છે, અને આ 2 મીટર અંતર છે. આ એ છેડો છે, આ બી છેડો છે. ઓકે, હવે અહીંયા યુડીએલ માં ખાસ ધ્યાન રાખજો. શું ધ્યાન રાખવાનું છે? તો પહેલું મોમેન્ટ ઓફ એ શોધવું છે. ચલો મોમેન્ટ ઓફ એ શોધવું છે તો પહેલા એ ઉપર ઊભો છું. હવે હું આ સાઈડ જોઈશ તો પહેલો કયો દેખાય છે? 5 કિલોન્યુટન. તો 5 ક્રોસ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોક? તો આ જો આ દિશામાં ઘડિયાળ ફરશે, આ ક્લોકવાઇઝ કહેવાશે, તો આ ક્લોક્સ છે. તો 5 ગુણ્યા અંતર કેટલું? 2 મીટર. તો 5 × 2 થઈ ગયું. ઓકે, વચ્ચે પ્લસ. હવે યુડીએલ લોડ પણ કેવો છે? યુડીએલ લોડ પણ કેવો છે? ક્લોકવાઇઝ જ છે મિત્રો. ઓકે, હવે મેં એને તમને પહેલા શું કીધું કે એને પોઈન્ટ લોડમાં ફેરવવો પડે. શામાં ફેરવવો પડે? પોઈન્ટ લોડમાં. તો પોઈન્ટ લોડમાં ફેરવે તો 10 × 3 થશે. તો અહીંયા શું થશે? 10 × 3. આ પોઈન્ટ લોડમાં ફરી ગયો, આ શામાં ફરી ગયો? પોઈન્ટ લોડમાં ફરી ગયો. 10 × 3. ઓકે, હવે પોઈન્ટ લોડ વિદ્યાર્થી મિત્રો ક્યાં લાગે? એના સેન્ટરમાં. તો આનું સેન્ટર અહીંયા 1.5 અંતર થશે, સેન્ટર 1.5 થશે.
ઓકે, હવે આપણે શું કરીએ છીએ, લોડ ગુણ્યા ડિસ્ટન્સ કરીએ છીએ. તો અહીંયા લોડ ગુણ્યા ડિસ્ટન્સ, આ પોઈન્ટ લોડ બની ગયો. 10 × 3 મેં શું કર્યો, પોઈન્ટ લોડ બનાવ્યો. શું બનાવ્યો, પોઈન્ટ લોડ બનાવ્યો. લોડ ગુણ્યા અંતર ગુણ્યા અડધું અંતર એટલે આનું અડધું, પણ એ થી અંતર ગણીએ તો આ 2 + 1.5 એટલે થઈ ગયું મારું 3.5. ખબર પડી. આ જે પોઈન્ટ લોડ હતો, યુડીએલ લોડ હતો, એને મેં પોઈન્ટ લોડમાં કન્વર્ટ કર્યો. એ પોઈન્ટ લોડ આ બંનેના સેન્ટરમાં, ત્રણનું સેન્ટર શું થાય, 1.5 થાય. તો અહીંયા 1.5 એ લાગ્યો. હવે અહીંયા એ થી ડિસ્ટન્સ શોધવું હોય તો આ તો 2 છે અને આ 1.5 એટલે 3.5 થઈ ગયું. ક્લિયર? ઓકે, ચલો હવે પ્લસ ત્રીજો કયો લોડ છે, 8 કિલોન્યુટન. કેટલો દૂર છે અહીંયાથી, તો 3 ને 2 5 એટલે 8 × 5 થઈ ગયું અહીંયા. તો મોમેન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ અહીંયા શું થશે, 10 × 3 × 3.5 એટલે થશે 105 પ્લસ 40. ઓકે, એટલે મારું થઈ ગયું 155. મોમેન્ટ ઓફ A 155 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આવડશે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી રીત છે, થોડું અન્ડરસ્ટેન્ડ કરશો તો આવડી જશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. થોડું ફરીથી એક એક્ઝામ્પલ જોઈશું, વધારે આવડી જશે. એકવાર રિપીટ કરીને જોઈ લેજો તો વધારે આઈડિયા આવી જશે. બીજો હું એક એક્ઝામ્પલ બતાવું છું, એ તમે થોડું ધ્યાન રાખશો તો વધારે આવડી જશે. ચલો, એક બીમ છે, એના ઉપર એક પોઈન્ટ લોડ લાગી રહ્યો છે. અહીંયા એક પોઈન્ટ લોડ લાગી રહ્યો છે. એક અહીંયા પોઈન્ટ લોડ લાગી રહ્યો છે, એક અહીંયા પોઈન્ટ લોડ લાગી રહ્યો છે, એક અહીંયા પોઈન્ટ લોડ લાગી રહ્યો છે અને અહીંયા યુડીએલ લોડ લાગે છે આટલામાં. ઓકે, આ એ છેડો છે, આ યુડીએલ લોડ છે 2, આ પોઈન્ટ લોડ 2 કિલોન્યુટનનો છે, આ 3 કિલોન્યુટનનો છે, આ 5 કિલોન્યુટનનો છે અને આ છે 6 કિલોન્યુટન પર મીટરનો આ લોડ લાગી રહ્યો છે. ઓકે, ક્લિયર? આનું ડિસ્ટન્સ છે 2 મીટર, આનું ડિસ્ટન્સ છે 4 મીટર અને આનું ડિસ્ટન્સ છે 2 મીટર. આ બી છેડો છે મારો. ઓકે, ચલો મોમેન્ટ ઓફ A થી સ્ટાર્ટ કરીએ. મોમેન્ટ ઓફ A થી સ્ટાર્ટ કરીએ. ચલો, A ઉપર ઊભો છું, મોમેન્ટ અહીંયાથી સ્ટાર્ટ કર્યો છે. પહેલો કયો દેખાય છે, 2 કિલોન્યુટન. કેટલો દૂર છે, 2 × 2, 2 મીટર દૂર છે એટલે 2 × 2 થઈ ગયો. વચ્ચે પ્લસ, બધા ક્લોકવાઇઝ જ છે. ઓકે, ચલો યુડીએલ લોડ આવ્યો તો પહેલા હું પ્રોસેસ શું કરી કે આ લોડ ગુણ્યા અંતર એટલે પોઈન્ટ લોડ. લોડ ગુણ્યા અંતર, આને કહેવાય પોઈન્ટ લોડ. ઓકે, લોડ ગુણ્યા અંતર થઈ ગયું. હવે મિત્રો આ જે યુડીએલ પોઈન્ટ લોડ એ ક્યાં લાગશે, આના સેન્ટરમાં. એટલે આ સેન્ટર કેટલું થઈ જશે, 2 મીટર થઈ જશે. થઈ ગયું 2 મીટર. હવે મારે ડિસ્ટન્સ ક્યાંથી ગણવાનું, A થી. તો A થી અહીંયા ગણું તો 2 + 2 શું થઈ ગયું, 4 થઈ ગયું. થઈ ગયું 4. ખબર પડી? ઓકે, હવે શું કરો, કયો લોડ આવ્યો, 3 કિલોન્યુટન. ચલો 3 કિલોન્યુટન કેટલો દૂર, અહીંયાથી આટલો, તો 3 × 2 + 4 6 થઈ ગયું. અહીંયા ડિસ્ટન્સમાં જ ભૂલ કરે છે સ્ટુડન્ટ. ચલો અહીંયા શું થશે, 5 × 2 + 4 6, 6 + 2 8 થઈ ગયું 8. ઓકે, ચલો હવે આનો આન્સર શું આવશે એ તમારે મને રિપ્લાય. ચલો આ શું થશે, 4 થઈ ગયો. ઓકે, અહીંયા 6 × 4 × 4 એટલે આન્સર આવશે 96 + 36 + 40 એટલે પ્લસ અહીંયા 4 + 36 + 40 આન્સર આવ્યો 176. એમે આવી ગયો 176 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આવડશે. ચલો હોમવર્ક આપું છું, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો મને આનો રિપ્લાય આપે છે. અહીંયા 5 કિલોન્યુટન છે, અહીંયા એક લોડ લાગી રહ્યો છે અને એક પોઈન્ટ લોડ છે. આ જે લોડ છે 20 કિલોન્યુટન પર મીટર છે અને આ 10 કિલોન્યુટનનો છે. અહીંયા A છેડો છે, 2 મીટર અંતર છે અને આ 4 મીટર અંતર છે. આ તો અહીંયા B છેડો છે. ચલો મોમેન્ટ ઓફ A મને રિપ્લાય આપવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો મોમેન્ટ ઓફ A નો રિપ્લાય આપે છે. તો આ થઈ ગયું મારે મોમેન્ટ શોધવાની. હવે આના પછીના લેક્ચરમાં આપણે રિએક્શન કઈ રીતના શોધાશે એ મોમેન્ટ શોધતા આવડવી જોઈએ, પછી રિએક્શન શોધતા આવડશે. તો પહેલા આટલી પ્રેક્ટિસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ કહું છું. એટલે ફરીથી કહું છું કે એકવાર ચેક કરી લેશો, મહેનત કરશો, પ્રેક્ટિસ કરશો તો આવડશે. એક્ઝામ્પલ ક્યારે ગોખાતા નથી, એની પ્રેક્ટિસ કરવી પડે છે. આઈએમપી ગમે એટલી આપવામાં આવે પણ જ્યાં સુધી તમને એક્ઝામ્પલની મેથડ નહીં આવડતી હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આઈએમપી નકામી છે. એટલે હું ખાસ કહું છું પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો.
જેટલી પ્રેક્ટિસ કરશો એટલો જ તમને બેનિફિટ થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી આવા નવા વિડીયો તમને નોટિફિકેશન આવી જશે. વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. આ જે લિંક છે, આખી લિંક, આ પીડીએફઓ છે, એ દરેક પીડીએફ અમે તમે ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ, જેની લિંક વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાની લિંક ડિસ્ક્રિપ્શનના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી હોય, સેમિસ્ટર 2 ના કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી હોય, તમે જોઈન થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી શકો છો. આના કોર્સ પણ ઓલરેડી લોન્ચ કરેલા છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેઝ કરી શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.